ધારા એટલે શું? ધારાનો સાચો અર્થ એક વહેતો આવતો પ્રવાહ, અને એ પ્રવાહ તમને જો સ્પર્શી જાય મતલબ તમારો શ્વાસ એ ધારાની સાથે જોડાઈ જાય તો તમારો શ્વાસ જ તમને ધારામાંથી રાધા બનાવી દે છે. રાધાનું દર્શન કરાય. ધારા રાધા બની જાય છે. અને એનો પછી નીજ એટલે પોતાનો આનંદ કે આ પડદે છુપાયેલો છે એ પડદો હટી જાય ને આનંદના ઘરમાં પોતે સમાઈને રહે છે. એવું તમારી મારી આપણા બધાની પાસે છે. પણ તમારા અને મારા આપણા બધાના છેડા ઊંધા દેવાઈ ગયા છે, એટલે મોટર બિચારી ઊંધી ફર્યા કરે છે. માયાના છેડામાં આપણી મોટર ચાલુ છે. ગમે તેટલું સાંભળીએ ને તોય આપણે જ્યાં છૂટા થઈએ એટલે પાછું આપણું ને આપણું જે હોય એ લેતી દેતીમાં આપણે આપણો જન્મારો પસાર કરીએ છીએ. જન્મ મળ્યો છે, પણ એ જન્મ જીવવાની, જન્મ એને સફળ કરવાની ચાવીઓ પણ આપી છે ભગવાને. એવી ચાવીઓ આપી છે કે જન્મ સફળ થઈ જાય, જીવતર ધન્ય બની જાય, જીવવું ધન્ય બની જાય. અવસર મળ્યો છે, આ એડે ન જાય. એક વાણીમાં કીધું છે, કતીબશા નામના બાદશાહ થઈ ગયા. એણે માલદેવને કીધું, રાહુલ માલદેવ, તમારો આવેલો અવસરીયો બહેરાણો, તમે જે જોગ સાધીને આવ્યા છો, વિશ્વાસનું દોરડું પકડીને શ્વાસે શ્વાસે પિતાના બુંદમાંથી, માના રજમાંથી 9 મહિને શરીર લઈ અને મૃત્યુલોકમાં પ્રવેશ કર્યો. માએ જીવન આપ્યું, એ જીવન જીવતા એને હાલતા શીખવાડ્યું, બોલતા શીખવાડ્યું, પ્રસાદ લેતા શીખવાડ્યું. બધી બાબતમાં માએ આપણને એ ઘર બતાવ્યું કે આ સંસારમાં આટલા તારા છે. બધાને ઓળખતા શીખવાડ્યું, આટલા તારા છે, આટલા તારા છે, આટલા મારા છે, આટલા તારા પપ્પાના છે, તારા પપ્પાના છે બધા તને આમ થાય છે, મારા છે બધા તને આમ થાય. તારા પપ્પાના છે તને કાકા દાદા થાય છે, મારા છે તને મામા થાય, મારા જે છે તને મામા થાય, માસા થાય, લાગતા વળગતા જેમ હોય તો બધી તમને ખબર છે. પણ એ બધું ઘાટું કરી નાખ્યું અને છેલ્લે એમાંથી કોણ મારું છે ગોતવા નીકળ્યા છે. જો બેઠેલા આપણે બધા કે કોણ મારું છે, કોણ મારું છે, એ ગોતવા નીકળ્યા. એટલે સદગુરુએ શાન કરી કે આ બધા શરીરના છે, શરીરના છે, એ શરીરના છે. અને શરીર જ્યાં સુધી તંદુરસ્ત છે, શરીર જ્યાં સુધી રૂપાળું છે ત્યાં સુધીના છે. શરીરમાં લાગેલા જે કાંઈ સાધન સંપન્ન સંપત્તિના એ બધાય તારી પાસે જથ્થા પડ્યા છે, એ બધાય ત્યાં સુધીના છે. શરીર તો શ્વાસથી જીવે છે, તો શ્વાસનું સગવું કોણ છે? એ મહાપુરુષો, મોટા પુરુષો, સત્પુરુષો, સદગુરુજનોએ બતાવ્યું કે શ્વાસનો સગો કોણ છે? વિશ્વાસના ઘરમાં. એવી રીતે આપણે ઉતર્યા છીએ અને બધાએ ખોજ કરીએ છીએ. કેમાં ખોજ કરીએ? સંતોના વચનોમાં. આજ તમે હંસો અહીંયા હંસ બનીને બેઠા છો, અને હંસો બધાય હંમેશાને માટે મોતીનો ચારો, હંસનો ચારો મોતીનો છે. ને મોતી છે એ વચન મોતી છે. કેવા? વચન મોતી. કેમ ગભરાવશો? વચન મોતી છે, વચન મોતી છે. એક એક વચનમાં તમને શાન આપે છે. એક એક વચન તમારી આંખમાં અંજવાળું કરે છે. એક એક વચન તમને મને ભીતરમાંથી જગાડે છે. એક એક વચન મારીને તમારી લક્ષ્મણ રેખા થઈ જાય છે. એક એક વચન મારા ને તમારા ધર્મ દ્વાર ખોલી નાખે છે. બોલો, એક જ વચન લક્ષ્મણ રેખા કે એ મારાથી નહીં થાય. વળી પાછું એનું એ વચન બદલીને આવે તો કે એ મારું જ કામ છે. કોઈ પણ ભોગે એ કામ કરવું એ મારો ધર્મ છે, મારી ફરજ છે. આવી રીતે શ્રાવણ માસ છે, શ્રવણનો મહિમા છે. ધૂનમાં જે ભાઈઓ બહેનો
ધ્યાન દઈને આવે છે એને ધન્યવાદ છે. કંટાળ્યા વગર ધૂનમાં સતત ભાગ લે છે, ધન્યવાદ છે. નો આવી શક્યા હોય તો અદેખાઈ કરીને પણ આવજો કે એ જાય છે તો મારે જવું છે, એ જાય તો મારે જવું, એમ બાંધીને આવજો. લહેર મેરી માત, લહેર મેરી માતા, લહેર મેરી માતા. આ લહેર ક્યાંથી ઉઠે છે એ સરનામું જોયું તમે? લહેર ઉઠે છે ક્યાંથી? એનું એડ્રેસ બતાવું ક્યાંથી ઉઠે છે લહેર. પવનને જ્યારે તમે સમજી શકો એટલે હું એવું બોલું છું. પવનને જ્યારે વિકાર ઉભો થાય, પવન જ્યારે ચક્રાવાત બની જાય, પવન જ્યારે વંટોળ બની જાય, ત્યારે એ પવન જો પહાડ પર હુમલો કરે તો પહાડને નુકસાન કરે, રણમાં આઈના ઢગલા ત્યાં પહોંચાડે, વનમાં જંગલમાં ઝાડ પાનને સુવાડી દે. પવન જ્યારે તોફાને ચડે છે ત્યારે એ પવન પછી જલમાં જાય ને એટલે જલ પવનને વીંટી લે છે, જલ પવનને પકડી લે છે. એવડો મોટો સમુદ્રનો જથ્થો એની અંદર પવન સમાઈને રહે છે. ત્યાં પવનના તોફાનો બધા શાંત થઈ જાય. આખા આવડા મોટા જલના પ્રવાહને પવન આમ ધીમે 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 વળી પાછો ધીમે 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 આને લહેર કહે છે. શું કહે છે? મારા ને તમારા શરીરમાં આવી લહેર ક્યાં આવે છે? ક્યાં આવે છે? કોને આવી લહેર ક્યાંથી ઉઠે છે? સાંભળો. લહેર મેરી માતા, લહેર મેરી માતા. એટલે લહેરને માં સાથે સંબંધ છે. બરોબર? લહેરને માં સાથે સંબંધ છે. માની અંદરથી લહેર ઉઠે છે. લહેર મેરી માતા, પ્રેમ પિતા, પ્રેમ પિતા, જ્ઞાન ગુરુ, જ્ઞાન ગુરુ. જો ગુરુ મળે ને તો લહેરને લહેરની કળામાં લઈ જાય, અને શુદ્ધ પ્રેમ મળે તો પ્રેમ શુદ્ધ અંજવાડે લઈ જાય. સાંભળો છો? અંજવાડામાં તો ખબર પડે ને તમને કે ન પડે? હે, આપણે આપણને હુજીએ એને ના અંધારું કહે છે. આપણે નો દેખી શકીએ એનું નામ અંધારું કહે છે. સાંભળો છો? એ તમારા પંડનો હાથ તમને નો કળાય કે આમાં કેટલા લીટા છે, અંધારું હોય તો દેખાય? અરે પણ કેમ આમ કરો છો? તમે જાગો છો કે કેમ છે? પોતાના શરીરને, પોતાની મનોજગતની ભૂમિકાને, પોતાના વારસામાં આવેલા સદગુણોને, પોતાની સાવધાનીને બધાને બેરી ખોળ કરી નાખે એનું નામ અંધારું. સાંભળો છો? એ આદમીને ખબર ન રહે કે મારી ઘરવાળીને શું કહું છું, એ બેનને ખબર ન રહે કે આને શું કહું છું. સાંભળો છો? એને ખબર ન રહે કે આ મારો બાપ થાય એની સામે આમ ન બોલાય. હા, એને ખબર ન રહે કે મારા ઘરના છે એને આવી ગારું ન કઢાય, મારા ઘરમાં જુવાન દીકરા દીકરીઓ. આ બધું બેભાન કરાવી દે એને અંધારું કહે છે. અને આ હમણાં લાઈટ જાય એટલે તમારે ક્યાંકથી અજવાળું, તમારી આંખ્યું હગી આંખ્યું છે ને, પણ એ તમને જોવામાં મદદ કરે. અહીંયા નીચે શું આડું પડ્યું છે એ તમારે પગ આમ કરતા કરતા ગોતવાનું. આંખ તમને કાંઈ મદદ કરે. અને અટાણે જો અહીં કંઈક પડ્યું હોય તો આપણે તરત જ એને પકડી ગોતી લઈએ છીએ. આંખ અંજવાળાને, પ્રકાશને સહારે આંખ આપણને મદદ કરે છે. જ્ઞાનનો સહારો હોય તો અજ્ઞાન દૂર થાય, એમ અંજવાળું હોય તો અંધારું. પરમ દિવસે અમાસ હતી, 2 દિવસ પહેલા અમાસ હતી.
અને અમાસનું અંધારું હતું. એ અંધારાનું એક આપણે ગીત બોલીએ છીએ ઘણી વાર ધર્મસભામાં. અમાસને અંધારે શું કરવા? એક મના થાવા. જોજો બરાબર. અંધારું ગોતવું પડ્યું, અંધારું ગોતવું પડ્યું. શું કામે? કે કઈક આપણામાં મનની મલિનતા છે, મન કઈક મેલું છે. અંધારાનો આશરો લેવો પડ્યો. એકાગ્રતા ભૂલાઈ ગઈ ને એકાંતને ગોતવી પડી. ભગવાન તો બધે જુએ છે, મને તમને આપણને બધાને જુએ છે. ઘરમાં હોઈએ તોય જુએ છે, મેદાનમાં હોઈએ તોય જુએ છે. કોઈ જગ્યાએ એની હાજરી નથી, મને તમને જોતા નથી. આવું કોઈ ઘર નથી, આવું કોઈ ઘર નથી. તમે આંખું વીંચીને ઊંડા ઉતરી જાઓ તો એ ન્યાય તમને જોતો હોય. તમારા મનમાં ઊંડે ઊંડે ખટપટ કરો તો ન્યાય જોતો હોય. મન મલિન થઈને ગમે એવા કુભાવ કરે તો ત્યાંય જોતો હોય. એટલે લહેર મેરી માતા, લહેર આવી ક્યાંથી એ વાત આપણે કરતા હતા. હે, લહેર આવી, લહેરમાંથી લહેર આવી. પવન લહેરાતો લહેરાતો પાણીના જથ્થાને સ્પર્શ્યો. સાંભળો છો? બોલો. જલ કેરી બૂંદ પવન કેરા સ્તંભા. સાંભળો છો ને? એક જલનું એક બૂંદ, પણ જલના બૂંદને પવન કેરા થંભા. હે ગુરુ મારા જલની આ જુગતી રચાઈ રે. એક જલના બિંદુમાંથી તમારી સામે બેઠો છો શરીર. સાંભળો છો? અરે મને શું જોયા રાખો તમે? તમને તો જુઓ કોક દી અરીસા વિના, અરીસા વિના કાચ પાસે તો મોટું દેખાય. હા, કાચ પાસે તો બોડા દેખાય આપણા જેવા હોય એવા. ઘઉંનો લોટ મોઢા ભૂસો હોય તો એવા લાગે. કાચ પાસે એ નહીં. તમે તમને તો જુઓ અંદરથી કેવા છો, બહારથી કેવા છો. અંદર કેવી ખટપટ હાલે છે કે આ ક્યારે પૂરું થશે. હા, અરે તો થશે નહીં તો એક દી તો પૂરું થવાનું છે. આમને આમ પૂરું થઈ જશે. જલ કિરી બૂંદ પવન કેરા થંભા. જલ કેરી જુગતી રચાઈ. ઓ ગુરુજી, એ ગુરુ મારા જલની જુગતી રચાઈ રે. બાલુડા જોગી કોઈ સુરતા સેવો તો સાહેબ ઓળખા. સુરતા જોજો, લહેર જોવી હોય તો સુરતા સેવો તો. સુરતા કેવી રીતે સેવાય? લહેર ક્યાંથી ઉપડે? તમને એડ્રેસ આપું. નામ. નામ બોલો છો? જાણો છો? અરે નામ તો મારો શ્વાસ છે ને. હે, એ જે શ્વાસ છે એની ઓળખાણ નામ છે, અને જે પ્રગટ છે એ રામ છે. સગુણ ધારણ કરે એટલે રામ, અને શ્વાસમાં રણુકાર પ્રગટ કરે. અકાર ઉકાર મકાર. ઓ
નામ. અરે અહીં કોઈ આપણને કહેવા નહીં આવે માઇક બંધ કરો. બોલો તાપી મને કાંઠે એની ખોડે એની ગોદમાં બેઠા છે, કેમ અચકાવશો? નામમાંથી તો હું તમે આ પ્રગટ થયા છીએ. નામ. અરે નામ તે મારો શ્વાસ છે. એ શ્વાસ આવ્યો ક્યાંથી? અખંડ. અખંડ મારો વિશ્વાસ છે. અખંડ મારો વિશ્વાસ છે. નામ તે રામ અને વિશ્વાસ તે શિવ. હવે શિવે બે ભાગ કર્યા. એક ભાગમાં શું બન્યા? નારી. અને એક ભાગમાં નર. આ બેવથી પાછા પર, અહીંયા પાછા બીજની ઉપર શૂન્ય થઈને શૂન્ય પર બેહાડ્યા. ભગવાને વિશ્વાસના ઘરને પકડીને શૂન્ય પર આસન કર્યું. તગડે ત્રણની વચમાં મીંડું આવે, ત્યાં જીવ છે. નો ભીડ્યા હોય નહીં ખબર હોય. તગડે તન તો વચમાં મીંડું આવે કે નો આવે? ઉપલા પાંખિયામાં નીચલા પાંખિયામાં બે છેડા તમારી સામે હોય, પણ વચમાં મીંડું લો ને ત્યારે તગડો તનનું બને. બને કે ના? તગડે હા, તો વચમાં જે મીંડું છે ત્યાં જીવ પુરાણો છે, અને પાછળ પૂછડું છે. એ પૂછવાનું ઘર ગુરુનું છે. ઉપર બીજ છે જેમાંથી આપણી ઉત્પત્તિ છે, એની પર શૂન્ય છે, અને શૂન્ય ઘર પર ભગવાન વિશ્વાસના રૂપમાં શિવ બેઠા છે. અહીંયા જીવ છે, ત્યાં શિવ છે. આટલી જ મુસાફરી છે. પણ પહેલા ગોતવા પડે માને, પછી ગોતવા પડે પિતાને, પછી બે ભેડા થઈને ગોતાવે ગુરુને, અને ગુરુ મળ્યા પછી વાટ બતાવે. એ શૂન્ય ઘરમાં બીજ, બીજની ઉપર બિંદુની ઉપર નાદ છે, અને નાદની ઉપર ભગવાન રણુકારના ઘરમાં વિશ્વાસના ઘરમાં સ્થિર થઈને બેઠા છે, ગુરુ રૂપે બેઠા છે. સાંભળો છો? લહેર મેરી માતા, પ્રેમ પિતા, જ્ઞાન ગુરુ, જ્ઞાન ગુરુ, વચન ભક્તિ, વચન ભક્તિ, વિવેક મુક્તિ, વિવેક મુક્તિ. આવી ગઈ ને લહેર. લહેર લહેર એ લહેરમાં લહેર સમાય. બહાર જે લહેર દેખાય છે માયાની છે, અંદર જે લહેર ઉઠે છે એ સુરતાના ઘરમાં આપણને લઈ જાય છે. તમારી પાસે સદગુરુના આપેલા 6 પદ છે. એ 6 પદને સેવશો ને એટલે તમને એ 6 પદ સુરતા એના વચનનું ઘર બતાવશે. એની લહેર ક્યાં સમાય છે એવો પ્રેમ તમારી મારી અંદર પ્રગટ કરશે. લહેર મેરી માતા, પ્રેમ પિતા. યાદ રાખવા જેવું છે. જ્ઞાન ગુરુ, વચન ભક્તિ, વિવેક મુક્તિ. આ ધર્મલેખ ગુરુ પરંપરાનો છે. આ ધર્મલેખ આદિ અનાદિની પરંપરાનો છે. રણુકાર દ્વારા અત્યારે આપણે આનંદ કરી રહ્યા હતા, અને ખાસ કરીને આ બધા વાજા વાગતા હતા ને, એ સાંભળવામાં જ આપણું શરીર હલતું હતું. એ સાંભળવામાં જ આપણને બીજા વિચારો અંદર નહોતા આવતા. એવડા જોર જોરથી વાજા વાગતા હતા. એમાં બાપુ કહે છે ને, બાપુ જેના પરામાંથી ઉઠેલા વચનો છે એ વચનોને બાપુ ગાતા હતા. પણ એ વચનો આપણા સુધી પહોંચે, સંભળાય, પછી સમજાય, અને સમજાય પછી એમાં આપણને પ્રેમ જાગે. સાચું છે ખોટું ભા? ગળે ઉતરેવું છે? ધ્યાન દેજો બરાબર, એકદમ ધ્યાન દેજો. વિરહ તમને છે? વિરહ, વિરહ રહે છે ક્યાં? વિરહા અગ્નિ છે, હૃદયમાં રહે છે. આંખની અંદર ક્રોધ નામનો અગ્નિ છે, ક્રોધ અગ્નિ. કરુણા પણ આંખમાં છે, પણ ક્રોધ અગ્નિ જ્યારે ઉઠે
ત્યારે રંજાડ કરી દે, કેવડી રંજાડ કરે. એમ શરીરમાં જઠરા અગ્નિ છે, આપણું દિવેલ તૈયાર કરે. ગમે એવો ખોરાક મોકલો એટલે એને દિવેલ બનાવી નાખે. એમ શરીરમાં એક વિરહ અગ્નિ છે, એક શરીરમાં યોગા અગ્નિ છે, યોગ અગ્નિ છે. તો આવી બધી આપણી ભૂલાઈ ગયેલી બાબતો જેનાથી આપણને સાચો અને પૂર્ણ આનંદ મળતો હતો એ હવે આમાં ક્યાંય મળતો નથી. એટલે બધું જાતું કરીને આપણે અહીંયા બેઠા છીએ. પણ 2 કલાક તમે બેસવા આવ્યા છો તો થોડું ધ્યાન દઈ અને તમારું ખોવાયેલું કયા વચનમાંથી, કયા વિવેકમાંથી, કયા બોલના તોલમાંથી, કઈ એવી શાન સમજણમાંથી તમને પ્રાપ્ત થાય છે એ દિશા તરફ થોડું ધ્યાન દેશો. આવી તમને હૃદયપૂર્વક ભાવના કરું છું. અષાઢી બીજને આવું માંગતા હતા કે વરસાદ વરસતો હોય, અષાઢી બીજ હોય અને આપણે બધા ભેળા મળીને ભગવાનને સૌની પરા એક થઈને પોકાર કરતા હોઈએ, આવું આપણે માગતા હતા. એને બદલે આજ શ્રાવણની બીજમાં ધીમે ધીમે સરવળા વરસે છે. મારા ને તમારા મોઢા ઘડીએ ઘડીએ ધોવા આવે છે, મોઢા ધોઈએ. પણ મોઢા આપણે ધોઈ શકીએ, પગ કોણ ધોવે? પગ હરિગુરુ સંતો આપણા પગ ધોવે. આપણા જી હા, પગ ધોવે. ગમે એવા ગારા વારા ભરીને આવીએ તો એ પગ ધોઈને પાછા રસ્તે ચડાવે કે અહીંથી જલ્દી પહોંચાશે, અહીંથી હમણાં પહોંચી જવાશે, અહીંથી. ગમે એવા ગારા વાળા થઈને આવીએ તોય આજે ગુરુજી કરુણાના ભંડાર છે ને. પ્રથમ કોને સમરીએ, પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ ના. માત પિતા ગુરુ આપણા, લઈએ અમર પુરુષ નાના. એ જ માતા પિતા શરીર પ્રકૃતિ આપણી માં છે. આ શરીર સજનો બહેનો, શરીર આપણી માં છે અને શ્વાસમાં જે પ્રાણ છે એ આપણો પિતા છે. અને એ શ્વાસની અંદર જે બોલે છે રણુકાર, એ વચન સ્વરૂપી આપણા ગુરુ છે. અને બોલાવનાર એ સર્વવ્યાપી છે. તો બધા એકમાં જ, પણ એના ઈંધાણ જુદા જુદા આપ્યા છે. આંખનું સરનામું જોવાનું, કાનનું સરનામું સાંભળવાનું, બુદ્ધિને વિવેક દ્વારા નિર્ણય લેવાનું, વાણીને વિગતે કરીને આખું ચરિત્ર અંદરથી ચારિત્ર રૂપે બહાર લઈ આવવાનું. વાણી વિવેક છે, વાણી બોલ છે. બોલમાં એક મર્મ છુપાયો છે. બોલ કોક અમર બોલ બની જાય છે, કોક બોલનો તોલ કરવો પડે છે, અને કોક બોલને કોઈ સાંભળતું જ નથી. અજ્ઞાની બોલે એના શું ઓરતા,
અજ્ઞાની બોલે, પાગલ તમને ગારું બોલે એનાથી તમને કાંઈ થાય નહીં, કારણ કે તમને ખબર છે કે એનું માથું સરનામે નથી, એટલે એ ગમે તેવું બોલે. એને મીરાબાઈએ કીધું કે બોલે એને બોલવા દઈએ, આપણે આપણા હૃદય મંદિરમાં રહીએ. બોલે એને બોલવા દઈએ, આપણે નામ ભજનમાં રહીએ. એવી રીતે અજ્ઞાની બોલે એના શું ઓરતા, પરંતુ ભેદુ નર ભૂલ્યા એના અમને ઓરતા. એનો સંશય ક્યાં જઈ સમાવે, એ કોને કહેવા જાઉં? અજ્ઞાની છે તો બોલ્યો છે, પણ સમજણના ઘરમાં જાગતો જો બોલે તો એ આપણને સંશય થાય કે આ સમજણ શું કામની હશે. એ મોટી બેન, બહુ બોલીએ છીએ, બહુ બીજાને સમજાવી શકીએ એવી બુદ્ધિવાળા છીએ, પણ એ બુદ્ધિને એ બોલવું જો મને કે તમને કામ ન આવતું હોય તો બોલવું નકામું છે ને, બોલવું વ્યર્થ છે, બોલવું બેકાર છે. કે એ બોલવું બીજાને આપણે સમજાવીએ, બીજાને આપણે જ્ઞાન કરીએ કે સમજણના ઘરમાંથી જીવતા કરવા કોશિશ કરીએ, જેમ હોય તેમ બીજા માટે જેટલી મજૂરી કરીએ એટલું બોલીએ, અને એકય બોલ જો આપણને કામ ન આવતો હોય તો મોટા પુરુષે તો ના પાડી છે. ના, ચૂપ થઈને રહેવું પાનબાઈ, ભજની પુરુષને ચૂપ થઈને રહેવું. કરવો નહીં રે ખોટો, જોજો બરાબર, બકવાદ. કેવો ઉપરથી ધોળા ધોળા દેખાય, એ પગ હલે નહીં એવા થીર થયેલા દેખાય. કરવો નહીં રે ખોટો બકવાદ, બગલા જેવું ન બોલવું. હાજી, થીર થઈને દેખાવું, ધોળા છીએ એવું જાહેરમાં રહેવું, અને ધ્યાન માછલામાં નિશાન ખોટું. કરવો નહીં રે બકવા. તો એ સમજણા પુરુષોએ કીધું કે તો અમારે બોલવું કે બોલવું નહીં? તો કે તમારે બોલવું, પણ આ સરનામે બોલવું. કે આ સરનામે? હરિજન મળે તો હૈયા હે હૈયા, એને જરા ખોલીને જોઈએ કે હરિજન અને હૈયા. હૈયું આપણી પાસે હોય તો એ હૈયું આપણને મદદ કરે, પણ હૈયા ફૂટા હોય તો શું કરીએ? હૈયા ફૂટા, ઘડીક સાંભળે ને ઘડીક ભૂલે, ઘડીક આમ કે હરિજન એટલે પોતાના મળે. બાવાજી તમારા હશે તમને ભજ છે. બાવાજી તમારા હશે તમને ભજ શેરે. તમને ભજ આવા, બસ આવા આવા. હરિજન મળે હૈયા ખોલવા,
અને અહીંયા ખોલીને શું કરવું? કરવી એને માયલા હૃદયની એ વાત, એને વાત કરવી. વાત એટલે વાયુ, વાત એટલે પવન. પણ ઊંડા ઊંડા માયલા હૃદયમાંથી, નાભીમાં જે કમળમાંથી બોલ ઉઠ્યા છે, કે જેને અમર બોલ કીધા છે, એ અમર બોલના અધિકારી પાસે તમે અમર બોલ પીરશો એટલે એનો ઓડકાર અમીનો જ આવે. અમીનો ઓડકાર આવે. હજી હું આપની પાસે બોલું છું, પણ મને મારું બોલવું મને ગમતું નથી. બોલું છું તમારા બધાની પાસે, પણ મને નથી ગમતું. શું કામે બોલું છું? બોલું છું શું કામે? પગાર ખાઉં છું એનું વળતર આપવા માટે બોલું છું. પગાર ખાઉં છું એના વળતરમાં બોલું છું, પણ બોલવું મને ગમતું નથી. સત્ય કહું છું, કારણ કે મારું બોલવું મને કર્કશ લાગ્યા કરે છે. વારંવાર હું ઠપકો દિયા કરું છું કે કેમ આવું કઠોર બોલે છે. એ બધા જેને તું કંઈ કહી રહ્યો છે એ બધા તારા જ છે. માં જેમ બાળકને હળવે હળવે એના ક્રોધને ઓછો કરે, એના અજંપાને ઓછો કરે, એની રીસને ઠારે, આવી રીતે હજી મને નથી બોલતા આવડતું, નથી આવડતું. મારી કોશિશ તો અતિ છે, પણ ધરાર ખબર નહીં કઠોર બોલાઈ જાય છે. એટલે તમને એ અસર નથી કરતું, કારણ કે કઠોર ઉદ્ગાર છે ને, કઠોર એ ઉદ્ગાર ક્રોધ જેવા લાગે છે. અને ક્રોધમાંથી જો તમે ડારો દો તો બાળક કદાચ છાનું રહી જાય, પણ થોડી વાર પાછું હિબકે ચડે, હિબકે ચડે. તમે ખબર એમ કરો ને, આમ ડારો દો ને ક્રોધમાં, ચૂપ જોરથી બોલો એટલે બિચારું હેબતાઈ જાય, એને છાનું રહી જાય, પણ પાછું હિબકે ચડે. એને તમે ઠારી શકો તો કરુણાથી ઠરીશ, નહીં તો ઠરતું જ નથી. કરુણાથી તમારો પ્રેમ એને ઠલવીને આપો, હૃદયથી આપો કે ના ના હું કાલે છે ને, કાલે હું તને લઈ દઈશ, કાલે આપણે જાશું ને તો હું તને લઈ જઈશ, કાલે લઈ દઈશ ને. એટલે તરત જેનો જે ઉચ્ચ ચડેલો શ્વાસ છે ને એ હેઠો બેસી જાય. તમારો વિશ્વાસ કરી લે. આવા બોલ ઘણા સમયથી કોશિશ કરો છું, બહુ સમયથી કોશિશ કરું. આજે બોલવા બેઠો ને તોય મને એમ હતું કે બને ત્યાં સુધી હળવા હળવા, બને ત્યાં સુધી મીઠા ઉદ્ગારથી, બને ત્યાં સુધી કોમળ સ્વરમાંથી પ્રયાસ કરીશ. પણ છતાંય ખબર નહીં, કઠોરતા મારા બોલવામાં મને લાગ્યા કરે છે. એવી કઠોરતા આ બોલની તમારા હૃદય સુધી ન આવે, અને મા સરસ્વતી એને કોમળ કરીને તમારા હૃદય સુધી પહોંચાડે. મારું બોલવું તો તમને વહેમ છે. આ મારું ક્યાં બોલું છું? આ તો મોટા પુરુષોનું બોલવું છે, આ સંતોનું બોલવું છે, સત્પુરુષોનું બોલવું છે, એના બોલ છે. શ્રાવણ માસ છે ને, અજનમો રે ગુણેશા, નૂરી જન દેવા જનમો રે, નૂરી જન દેવા, ગુરુ ગજાનંદ કરું તમારી સેવા, ગુરુ ગજાનંદ કરું તમારી સેવા.
ભાવ રે ભજનમાં હોવાનર ભેળા જ ભાવ રે ભજનમાં હોવાનર ભાવ રે બધાય બોલશું ને આપણે એટલે જેની મીઠાશ હશે એ મીઠાશ ને બતાવશે.